ભરૂચ પોલીસ અધિક્ષકની કચેરીમાં આવેલી એલઆઈબી શાખામાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ દ્વારા રૂમમાં ગળે ફાંસો લગાવીને જીવન ટૂંકાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ભરૂચ શહેરમાં મહિલા કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરવામાં આવતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। ભરૂચની પોલીસ અધિક્ષકની કચેરીમાં આવેલી એલઆઈબી કચેરીમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ યુવતીને ગતરોજ રાત્રિના સમયે અગમ્ય કારણોસર હેડક્વાર્ટર ખાતે આવેલ તેના રહેણાંક રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને હાલ બી ડિવિઝન પોલીસે મોત અંગેના અકસ્માતનો ગુનો નોંધી આપઘાત પાછળનું સાચું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો અને સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। ગતરોજ પોતાની કચેરીમાં ફરજ દરમિયાન ખુશખુશાલ પ્રીતિએ પોતાના સ્ટાફ સાથે પાણીપુરી ખાધી સાથે નાસ્તો પણ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે ત્યારબાદ શું બન્યું કે તેને આ અંતિમ પગલું ભર્યું તેની તપાસ ચાલી રહી છે। ઘટનાએ શહેર સહિત પોલીસ વિભાગમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી।